હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે પાંચમું ફંક્શન એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝનો અભ્યાસ કરીશું. આ ફંક્શન ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ફંક્શન છે. આ ફંક્શનની તો આપણે શરૂઆત કરીએ. પહેલો પોઈન્ટ છે, આ ફંક્શનમાં તમારે શુભેચ્છાની આપલે કરવાની હોય છે. શુભેચ્છાની આપલે મીન્સ કોઈનો જન્મદિવસ હોય તો આપણે એમ કહીએ કે હેપી બર્થડે અથવા તો મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે. કોઈની સગાઈ થઈ હોય, કોઈના મેરેજ થયા હોય તો આપણે કઈ કોંગ્રેચ્યુલેશન્સ. કોઈ કઈ નવું વસ્તુ ખરીદી હોય તો આપણે કઈ કોંગ્રેચ્યુલેશન્સ. તો આવી રીતે શુભેચ્છાની આપલે કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પોઈન્ટ છે, જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય ત્યારે જે અભિવાદન કરવામાં આવે છે તે આ ફંક્શન વડે દર્શાવાય છે. બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થતી હોય ત્યારે જે અભિવાદન કરવામાં આવે છે તે આ ફંક્શન વડે દર્શાવાય છે. ત્રીજો પોઈન્ટ છે, હૃદયના ભાવની આપલે પણ આ ફંક્શન દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કોઈ હૃદયના ભાવની આપલે કરવાની હોય ત્યારે પણ આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફંક્શન માટે તમે સોરી, થેન્ક યુ, હાય, હેલો, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, ગુડ લક, યુ આર વેલકમ, ગેટ વેલ સૂન. કોઈ બીમાર પડ્યું હોય તો આપણે એમ કહેવાય ગેટ વેલ સૂન. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, ઓ, હુર્રા જેવા શબ્દો વાપરી શકો છો. તો આવા બધા પ્રકારના શબ્દોનો ઉપયોગ આ ફંક્શન માટે કરવામાં આવે છે. આ ફંક્શનના તો આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ. એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ છે, કોંગ્રેચ્યુલેશન્સ યુ વોન ધ મેચ. એટલે અભિનંદન, તમે મેચ જીતી ગયા. તો એક મેચ જીતવાની ખુશી છે. તો આ ફંક્શન માટે કોંગ્રેચ્યુલેશન્સ કીવર્ડ્સ આવી ગયો. તો આ ફંક્શનમાં એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ છે તે જવાબ આવશે. બીજું એક્ઝામ્પલ છે, આઈ એમ સોરી આઈ હર્ટ યુ. એટલે મેં તમને દુઃખ પહોંચાડ્યું તે બદલ હું માફી માંગુ છું. તો આમાં પણ સોરી અને હર્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્રીજું એક્ઝામ્પલ છે, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ સપોર્ટ. આપણને કોઈએ સપોર્ટ કર્યો હોય, સહકાર આપ્યો હોય તો આપણે એમ કહીએ કે થેન્ક યુ ફોર યોર કાઇન્ડ સપોર્ટ. તો આ ત્રીજા એક્ઝામ્પલમાં થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આવી રીતે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ નામના ફંક્શનનો છે તે ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનું નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા તો શોવિંગ કન્ડિશન. આ ફંક્શનમાં તમને શરત આપેલી હોય છે જે પૂર્ણ કરવાની હોય છે. એટલે કોઈને કોઈ શરત આપેલી હોય છે, તે શરત તમારે પૂર્ણ કરવાની હોય છે. કીવર્ડ્સ તરીકે ઇફ, અનલેસ અને અધરવાઇઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલમાં તમને આવા કોઈ શબ્દ આપેલા હોય તો મોટે ભાગે આ ફંક્શન છે તેના જવાબમાં આવશે. એક્ઝામ્પલ નંબર 1 છે, ઇફ રોહિત પ્લેઝ વેલ. તો ઇફ નો ઉપયોગ કોઈ બે વાક્યને જોડવા માટે કરવામાં આવે છે, એટલે કે કંજક્શન તરીકે ઇફ નો ઉપયોગ કરવામાં આવે છે. તો એક્ઝામ્પલ નંબર પહેલું છે, ઇફ રોહિત પ્લેઝ વેલ. જો રોહિત સારી રીતે રમે છે તો ઇન્ડિયા વિલ વિન ધ મેચ. તો ભારત છે તે મેચ જીતી જશે. તો અહીંયા કીવર્ડ્સ તરીકે ઇફ નો ઉપયોગ થયો એટલે આ ફંક્શનમાં શોવિંગ કન્ડિશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન છે તે જવાબમાં આવશે. એક્ઝામ્પલ નંબર 2 છે, કીપ કામ અધરવાઇઝ ગેટ આઉટ. કીપ કામ એટલે શાંતિ રાખો, અધરવાઇઝ એટલે નહીતર, ગેટ આઉટ એટલે બહાર ચાલ્યા જાવ. શાંતિ રાખો નહીતર બહાર ચાલ્યા જાવ. તો અહીંયા કીવર્ડ્સ તરીકે અધરવાઇઝ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આવી રીતે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અને શોઇંગ કન્ડિશન નામના ફંક્શનમાં બસ કીવર્ડ્સ તરીકે ઇફ, અનલેસ અને અધરવાઇઝ જેવા શબ્દો છે તે તમારે ઉપયોગ કરવાના હોય છે.